વાલીડાઓ મારા વાલીડાઓ ઘણી જગ્યાએ ખાધો છે, પણ જામનગરની મુલાકાતે આવો ને એટલે ફેમસમાં ફેમસ કહેવાય છે કે સમ્રાટ ચિકન. તો ચાલો મિત્રો, આજે એની હું મુલાકાત તમને કરાવું. આ બાજુ છે માંડવી ચોક અને આ બાજુ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તો ચાલો મિત્રો, આજે જામનગરના ચિકનની મુલાકાત તમને કરાવું. ફરી પાછું તમારું સ્વાગત છે ઓફિશિયલી પ્રવીણ દરવાડી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જામનગર શહેરની અંદર ફરી પાછો છું અને તમે શ્રીખંડ તો ઘણી જગ્યાએ ખાધો હશે, પણ એવો જામનગર શહેરની અંદર પ્રખ્યાત અને નામચીન કે જે સમ્રાટ ચિકનની ખાસ મુલાકાત આવી હતી. ચાલો મારી સાથે સમ્રાટ ચિકનની અંદર, અને અહીંયા અલગ અલગ પ્રકારની અદ્ભુત વેરાયટી અને ટેસ્ટમાં બેસ્ટ ચિકન મળે છે. તો ચાલો વાલીડાઓ, કહું તો આવતા રહ્યો. આજે પ્રખ્યાતમાં પ્રખ્યાત એટલે જામનગર શહેર, અને જામનગર શહેરમાં ચિકન ન ખાતો હોય તો બાપરિયા તમે કાંઈ નથી ખાધું. અને આ દુકાન એટલે કે સમ્રાટ ચિકનની ખાસ મુલાકાત આવ્યો છું. અહીંયા ઘણા બધા એવા સેલિબ્રિટીઓ છે જે આમની મુલાકાત લીધી છે, અને આજે એમના ઓનર સાથે ખાસ વાતચીત કરી અને આપણે ચિકનનો ટેસ્ટ માણીશું. ચાલો મારા વાલીડાઓ. મારા વાલીડાઓ નમસ્કાર, તમારું સ્વાગત છે પ્રવીણ દરવાડી ઓફિશિયલી યુટ્યુબ ચેનલની અંદર. હું નામ નહીં આજે જિગ્નેશ હર્ષદરાય ચોટાઈ. વાહ, જિગ્નેશભાઈ હર્ષદરાય ચોટાઈ. જિગ્નેશભાઈ, હવે સાંભળ્યું છે કે જામનગર શહેરની અંદર આવે કોઈ પણ નાના મોટા સેલિબ્રિટી છે, કોઈ પણ વ્યક્તિ કે ખબર પડે છે અહીંયા કે સમ્રાટ ચિકન એટલે કે ઘણા વર્ષોથી તમારું નામ છે, તો સૌથી પહેલાં એ મને કહો કે સમ્રાટ ચિકન તમે જે ચાલુ કર્યો છે અને કેટલા વર્ષ જૂની પેઢી છે આ તમારી? 1955થી અમારી આ દુકાનની શરૂઆત કરી છે. મારા દાદાએ સ્ટાર્ટ કરી છે અને અમે લોકો આ એનો ધંધો જમાવેલો, ચિકનનો ધંધો જમાવેલો અમે સંભાળીએ છીએ. અને એની રેસીપી મુજબ જ અમે લોકો ચિકન બનાવીએ છીએ દરેક વસ્તુ. બરાબર છે. તમારા દાદા હતા એ અલગ અલગ ફ્લેવરના ચિકન બનાવતા હતા અને પ્રેમથી લોકોને અલગ અલગ ફ્લેવરના ચિકન લોકોને ખવડાવતા હતા, અને એ જ વસ્તુ તમે આજે સાચવી રહી છે. તો તમે અત્યારે આ જે વસ્તુ રહી કેટલી ફ્લેવરની અંદર ચિકન છે એ જરાક મને અત્યારે મારી પાસે 11 થી 12 આઈટમમાં રૂટીન હતી. હજી તો શરૂઆત થઈ છે. પછી જેમ જેમ સમર વધતો જશે ઉનાળો એમ દરેક વેરાયટી વધતી જશે. ઓહો, અત્યારે તો હજી ખાલી ઉનાળો ચાલુ જ થયો છે બાપલિયાઓ, કે એની પાસે 10 થી 12 આઈટમ છે. અને જેમ જેમ ઉનાળો આવતો જાય ને એમ એમ છે ને ચિકનની આઈટમો વધતી જાય. તો સૌથી પહેલા આ કઈ આઈટમ છે એ મને? આ છે આઈસ્ક્રીમ પુડિંગ. આઈસ્ક્રીમ પુડિંગ. તો હું છે ને આઈસ્ક્રીમ પુડિંગ એને ટેસ્ટ કરું છું અને તમને કહેતો જાઉં છું કે આ કેવો ટેસ્ટ છે. વાહ વાહ, તો એમ જ લાગે છે કે આપણે આઈસ્ક્રીમ ખાતા હોય ને શ્રીખંડારે એવું જ છે. બાકી જોરદાર આઈસ્ક્રીમ છે બાકી. ઓહો, આ કયો છે? આ છે મેંગો પાઈ. મેંગો પાઈ. વાહ, જોઈ લ્યો એને બાકી ઉનાળાની સિઝન એટલે કેરીનો ટેસ્ટ શ્રીખંડારે. વાહ વાહ વાહ, એકદમ અમેઝિંગ. એમ જ લાગે છે કે તમે જેને કેરીનો રસ ખાતા હોય ને સેમ ફ્લેવર ટેસ્ટમાં બેસ્ટ એટલે કે ચિકન વાળી. વાહ, આ કઈ ફ્લેવર છે? આ છે હીરા મોતી. હીરા મોતી. વાહ 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 વાહ. આમાં તમારે હીરા ને મોતી બે ગોતવાના છે. હે, શું વાત છે! તો આજે ગોતી નાખી આપણે હીરા ને મોતી. લાગે છે હીરો આવી ગયો છે, મોતી ક્યાં ખલવાઈ ગયો છે. આ હીરા મોતીને હું ટેસ્ટ કરું છું અને તમારે તો આની મુલાકાત લેવી જ પડે એકવાર. હા, મોઢામાં હીરો આવી ગયો છે. હવે એની બાજુમાં કયો છે એનું જરાક જાણી લે. આનું નામ છે મેંગો મઠ્ઠો. મેંગો મોટો. ઉનાળો આવે અને તાલાળા ગીરની અને કેસર કેરીઓ ખાવાનું મન થાય ને, હે કદાચ તમને આવી સિઝનમાં ન મળે ને તો સમ્રાટમાં આવી જવાનું મેંગો મોટો ખાવા. અને એ હું તમને ટેસ્ટ કરીને કહું છું. વાહ 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 વાહ, લાગે છે બાકી તો એમ જ લાગે છે કે પ્યોર હું છે ને કેસર કેરી ખાવું છું ને એવો જ મેંગો મોટો છે. બાકી એની હારે આ છે વ્હાઈટ ઇલાયચી. વ્હાઈટ ઇલાયચી. વાહ 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 વાહ. આજ તો મને એવું લાગે છે આ બધી એક એક ચમચી ખાઈને છે ને લાગે છે સમ્રાટ વાળા ભાઈ મને એમને જવા નહીં દે છે. હો, આ છે કેસર ઇલાયચી, રિયલ કેસર.
રિયલ કેસર, કોઈ જાતનો કલર નહીં, રિયલ કેસર. બરાબર. નેચરલ જે કહેવામાં આવે છે રિયલ કેસર, ઇલાયચી, બરાબર. આ કેસર ઇલાયચી શ્રીખંડ છે. વાહ. આ છે ફ્રેશ ફ્રૂટ. ફ્રેશ ફ્રૂટ કે બધી જાતના ફ્રૂટ આની અંદર આવી જાય છે એમ ને? આની અંદર ક્યાં ક્યાં ફ્રૂટ આવે? બધા ફ્રેશ ફ્રૂટ્સ જે અત્યારે સિઝનલના જે ફ્રેશ ફ્રૂટ, આમાં મેંગો નો આવે, બાકી બધા ફ્રેશ ફ્રૂટ્સ આવે. ત્યાં સિઝનલ જે ફ્રૂટ આવે છે, ચીકુ, દાડમ, ધરા, એ રીતના બધાય ફ્રૂટ આવે છે કે ફ્રેશ ફ્રૂટ જે શ્રીખંડ કહેવાય છે એનો ટેસ્ટ પણ આપણે માણીએ. હું વાત છે બાકી મને તો એવું જ લાગે કે શ્રીખંડ આને હું ફ્રૂટે ખાઈ રહ્યો છું. બાકી આનંદ થઈ ગયો. વાહ. આ છે ક્રીમ મેંગો. ક્રીમ મેંગો. વાહ. મેંગો પીસીસ વાળો. કે કેરીના કટ્ટા વાળો ક્રીમ મેંગો શ્રીખંડ છે. વાહ. આ કઈ ફ્લેવર? આ છે રોસ્ટેડ આલમંડ. રોસ્ટેડ આલમંડ. રોસ્ટેડ આલમંડ. બરાબર. આ છે રિયલ કેસર ડ્રાય ફ્રૂટ. રિયલ કેસર ડ્રાય ફ્રૂટ. એની અંદર તમામ જાતના સૂકા મેવાનો જે શ્રીખંડ કહેવાય છે. શ્રીખંડ સમ્રાટનો નંબર 1 રાજભોગ કેસર ડ્રાય ફ્રૂટ. ઓહો. શ્રીખંડ સમ્રાટનો ફેવરિટમાં ફેવરિટ આઈટમ એમની જે કહેવાય છે યા સ્પેશિયલ આઈટમ છે. આનો તો ટેસ્ટ કરવો જ પડે ને મોકલ્યા. બાકી તો કેવું પડે. વાહ. આ છે ફ્રૂટ એન્ડ નટ્સ. ફ્રૂટ એન્ડ નટ. આમાં ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ બંને આવે. બરાબર છે કે ફ્રૂટ એન્ડ નટ આપણે આઈસ્ક્રીમ ને એવું ખાતા હોય છે તો ફ્રૂટ એન્ડ નટ વાળો શ્રીખંડ છે આની અંદર. વાહ. અને એની સાથે સાથે બીજી પણ વેરાયટીઓ છે એનું પણ આપણે જેને જાણીશું. આ છે કેસર અંગુર રબડી. કેસર અંગુર રબડી છે. આ કેસર છે રસમલાઈ છે. કેસર અને રસમલાઈ. રસ તરબોળ રસગુલ્લા છે. ઓહો. રસ તરબોળ છે, રસગુલ્લા. બરાબર. તો મિત્રો આ બધુંય તમારે છે ને ટેસ્ટ માણવો હોય ને તો એકવાર તો છે ને સમ્રાટ શ્રીખંડની મુલાકાત તો લેવી જ પડે બાપલિયા. 1 કિલો મરચા. ઓહો. 1 કિલો મરચા. અને જામનગર શહેરમાં છે મારા સમ્રાટ શ્રીખંડના ચર્ચા. બાકી તો એકવાર આવવું પડે હો બાપલિયા. ઓહો. અને અહીંયા જિગ્નેશભાઈ બીજી કઈ આઈટમો તમે સાથે સાથે રાખો છો શ્રીખંડ સાથે? અમે લોકો જામનગરની સ્પેશિયાલિટી જે અમે વર્ષોથી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, ડ્રાયફ્રૂટ કચોરી છે જે 3 મહિના સુધી બગડતી નથી. બરાબર. સાદી કચોરી, ડ્રાયફ્રૂટ કચોરી. આ સાદી કચોરી પેકિંગ છે. બરાબર. આ સાદી કચોરીનું પેકિંગ છે તમે જોઈ શકો છો. બરાબર. અને એક આ રીતનું પેકિંગ પણ કરીએ છીએ જે 3 મહિના સુધીને કચોરી બગડતી નથી. વાહ. કે આ અને રીતે દેશ વિદેશમાં કોઈ પણ ખૂણે તમે બેસીને મંગાવશો તો પણ અમે તમને અહીંયા મોકલાવીશું. વાહ. કે આ લોકોની એવી પણ સર્વિસ છે કે તમે દેશ વિદેશમાં ગમે ત્યાં બેઠા હો ને તો તમે ખાલી એક ફોન કરો ને એટલે જામનગરની પ્રખ્યાત કચોરી તમને છે ને ઘરે બેઠા એ લોકો. આ કઈ કચોરી? આ ડ્રાયફ્રૂટ કચોરી જે આ 3 ડ્રાયફ્રૂટ. મહિના અમે એકચ્યુઅલી આ વસ્તુ ડ્રાય પ્રોસેસથી બનાવી તળીએ છીએ તેલમાં, પણ આમાં તેલનો 1% ભાગ ન આવે. વાહ. એકદમ શુદ્ધ ને વ્યવસ્થિત છે કે તમને ખાવ તોય પણ કોઈ જાતની તકલીફ નથી પડતી. આ ડ્રાયફ્રૂટ કચોરી છે મિત્રો. હું આનો ટેસ્ટ કરું છું તમારી સામે. ડ્રાયફ્રૂટ કચોરી. અને આ કચોરીનું એમનું કહેવું છે કે 3 મહિના લગી આનું કાંઈ થતું નથી એવી ટેસ્ટમાં બેઠો છે. બીજી બધી કઈ કઈ આઈટમો છે અહીંયા? મિલ્ક સ્વીટ બનાવી છીએ, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ બનાવી છીએ, બેંગોલી સ્વીટ્સ બનાવી છીએ, બધા ફરસાણ બનાવી છીએ ફ્રેશ દરરોજ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી બંગાળી મીઠાઈઓ છે. બરાબર. કે ઘણી બધી બંગાળી મીઠાઈઓ છે તમે અહીંયા જોઈ શકો છો. જો એક સાથે ઘણી બધી બંગાળી મીઠાઈ છે. રાબડી છે, જાંબુ છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ બાજુ ડ્રાયફ્રૂટ છે બધી જાતના. તો સમ્રાટ શ્રીખંડની અંદર એકવાર તમે આવો મુલાકાત કરવા તો તમને જોતી પૂરતી બધી તમામ વસ્તુ છે ને અહીંયા મળી જાય છે. અને હા બીજી ખાસ વાત કે અહીંયા કોઈ પણ બહારગામથી સેલિબ્રિટી આવે છે ને તો આપણી જિગ્નેશભાઈની મુલાકાત તો ખાસ જ લેજો. શું કામ કે શ્રીખંડમાં એનું નામ છે એટલે જિગ્નેશભાઈની મુલાકાત તો બપોરિયા લેવી જ પડે. તો મિત્રો આવી જ સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો હું તમારી સાથે મુલાકાત કરીશ પ્રવીણ દલવાડી યુટ્યુબ ચેનલની અંદર. ઓહો. શીરાનું કાંઈ શાક નો થાય. શીરાનું કાંઈ શાક નો થાય અને મારા સમ્રાટ શ્રીખંડની વાત ન થાય. બાકી તો કેવું પડે. વાત કરી કે અહીંયા
દિનેશભાઈની મુલાકાતે ઘણા બધા એવા સેલિબ્રિટી આવેલા છે. તો આપણે ખાસ કરીને ખાસ વાત કરીએ કે અમિતાભ બચ્ચન પરિવાર આવેલો છે, અભિષેક બચ્ચન છે, જયા બચ્ચન છે, ઐશ્વર્યા રાય બચ્ચન છે, પછી અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી છે, પછી એમની સાથે પણ બીજા એક સેલિબ્રિટી છે શાહરુખ ખાન છે અહીંયા, પછી જેઠાલાલ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભીડે છે, એમની સાથે માધવી છે, અહીંયા તારક મહેતા છે, અને ટીકુ તલસાણિયા કે કોમેડી કિંગ કહેવાતા ગુજરાતી સિરિયલો પિક્ચરોની અંદર, અને સાથે નરેન્દ્ર મોદી આપણા ગુજરાત પ્રાઇમ મિનિસ્ટર એમની સાથે પણ છે. અને એમને હા મોદી સાહેબનો બર્થડે હોય છે ને ત્યારે મોદી સાહેબના મોરવાળા લોકોને એના ફોટાવાળા પેડા એમને બનાવીને લોકોને બર્થડેની ઉજવણી કરતા હોય છે. અહીંયા આપણે ધીરુભાઈ અંબાણી છે, દિશા વાકાણી, દયા ભાભી, અને સાથે બીજા ઘણા પણ સેલિબ્રિટી રેનો ડિસોજા કે ડાન્સના જે કોરિયોગ્રાફર છે છોકરા છે. તો મિત્રો સમ્રાટ ચિકનની અંદર હરેક ગમે ત્યારે તમે આવો ને તો એકવાર સમ્રાટ ચિકનની મુલાકાત તો જરૂરથી લેજો હો વાપર્યા. ઓહો